અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તો સાબરમતી નદીમાં પાણીની આવક વધી। વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાં જળસ્તર 188.330 મીટરે પહોંચી ગયું। સાબરમતી નદીમાંથી 52,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હજુ પણ સતત વરસાદની આગાહી કરવામાં આવી છે અને ધરોઈ ડેમમાં પણ જળસ્તર વધી રહ્યું છે। 188.330 મીટરે પહોંચ્યું છે ધરોઈ ડેમનું જળસ્તર, જેના કારણે પાણી છોડવામાં આવ્યું છે। સાથે સાથે વાસણા બેરેજના 25 દરવાજા પણ ખોલવામાં આવ્યા, જેના કારણે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું। સાબરમતી નદીમાં હજુ પણ પાણીની આવક થઈ રહી છે, કારણ કે વરસાદની આગાહી છે। ઉપરવાસમાં પણ વરસાદ છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સાબરમતી નદીમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે। હાલ 52,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ગુજરાત પર સક્રિય થયેલી બે સિસ્ટમ, જેના કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સતત 3 દિવસથી અલગ અલગ ઠેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને કારણે ધરોઈ ડેમમાં પણ જળસ્તર વધ્યું। ધરોઈ ડેમમાં જળસ્તર 188.330 મીટરે પહોંચી ગયું છે। હજુ પણ વરસાદની આગાહી છે અને વરસાદ યથાવત છે। વરસાદી માહોલ જામી ચૂક્યો છે, તો ડેમમાં જળસ્તર હજુ વધી શકે છે। ડેમમાં જળસ્તરને સંતુલિત રાખવા માટે પાણી છોડવામાં આવ્યું। વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે, વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા છે, સાબરમતી નદી પણ જાણે હવે બે કાંઠે થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું અપડેટ? બિલકુલ અમિતા, જે પ્રકારની જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે વરસાદી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ધરોઈ ડેમનું જે જળ સપાટી છે 188.530 મીટરે જે છે પહોંચી છે, જેના કારણે જે પાણીની આવક થતા જ તે પાણી છે સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી જે છે હવે અમદાવાદ સાબરમતી નદી જે છે બંને કાંઠે વહેતી રહી છે, જેના કારણે રિવરફ્રન્ટ જે લોઅર પ્રમિનાળ છે એ તમામ લોકો માટે જે છે બંધ કરવામાં આવેલો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો સાબરમતી રિવરફ્રન્ટના જે છે જોઈ શકાય છે કે સાબરમતી નદી જે છે બંને કાંઠે વહી રહી છે। જે પ્રકારની માહિતી હાલ મળી રહી છે કે ગઈકાલે જે છે એ ધરોઈ ડેમમાંથી જે છે એ 52,358 ક્યુસેક જે પાણીનો પ્રવાહ જે છે તે છોડવામાં આવ્યો હતો, જેના કારણે સુભારેજ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ જે છે એલર્ટ જે છે ઇસ્યુ કરવામાં આવ્યા છે। હાલ પણ જે પ્રકારના દ્રશ્યો છે સાબરમતી નદી બંને કાંઠે થવાને કારણે જે લોઅર પ્રમિનાળ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને તમામ લોકો માટે જે છે એ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે, સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે અને આને કારણે વાસણા બેરેજની અંદર પણ 27 જેટલા દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે। હાલ વાસણા બેરેજની સપાટીની વાત કરવામાં આવે તો 127.75 જે ફૂટ છે તે સપાટી પહોંચી છે, જેના કારણે 35,326 ક્યુસેક પાણી જે છે એ સાબરમતી નદીની અંદરથી જે વાસણા બેરેજમાંથી છોડવામાં આવ્યું છે। આ ઉપરાંત જે અમદાવાદ સિટી હોય, દસકોઈ, ધોળકા, બાવળા, ધોલેરા જે તાલુકાઓ છે, અંદાજે 100 થી વધારે તાલુકાઓ છે, તેના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ મામલતદાર હોય કે કલેક્ટર છે એ તમામને સૂચના આપવામાં આવી છે, સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે જે પ્રકારે વરસાદી વાતાવરણ છે ઉપરવાસમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ધરોઈ ડેમની અંદરથી જે પાણીનો પ્રવાહ ગઈકાલે બપોરના છોડવામાં આવ્યો હતો, ત્યારે મોડી રાતથી જ જે છે આ સાબરમતી નદીની અંદર પાણીની આવકમાં જે છે વધારો થયો હતો। હાલ તમામ સિક્યુરિટીના ભાગરૂપે લોઅર પ્રોમિનાળ જે છે એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલો છે, તમામ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ જો હજુ પણ વરસાદ યથાવત રહેશે તો પણ આ વરસાદી પાણી જે છે એ યથાવત જોવા મળશે। લોઅર પ્રોમિનાળની અંદર યથાવત રહેશે અને વાસણા બેરેજના જે 27 દરવાજા ખોલવામાં આવ્યા છે એ પણ વધારે પણ ખોલવામાં આવી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વાસણા બેરેજના જે 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, હજુ પણ વરસાદની આગાહી છે, એટલે જો જળસ્તર વધે છે ડેમમાં તો તેને પાણી છોડવામાં આવશે અને અત્યારે પણ જે રિવરફ્રન્ટના ગેટ છે તો બંધ કરી દેવામાં આવ્યા છે। લોકોને પણ નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે। કેચમેન્ટ એરિયામાં આવતા જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે।